નમસ્કાર મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર જુદા જુદા પ્રકારની એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશનની ટેકનિક વિશે સમજાવ્યા. આજે આપણે કમ્પેરિઝન કરવી છે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન અને ફ્રીક્વન્સી મોડ્યુલેશન. મિત્રો, ત્રણ પ્રકારની ટેકનિક આવે છે: એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, ફ્રીક્વન્સી મોડ્યુલેશન અને ફેઝ મોડ્યુલેશન. પરંતુ મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન છે એ તમારા પૂછાય છે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશનમાંથી અથવા તો ફ્રીક્વન્સી મોડ્યુલેશનમાંથી. એટલે આપણે એની કમ્પેરિઝન વિશે જોઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા મિત્રો નામ જોઈ લઈએ. AM એટલે કે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન. એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન. FM એટલે ફ્રીક્વન્સી મોડ્યુલેશન. એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન ની અંદર શું ચેન્જ થશે? તો જે પણ ઇનપુટ સાયકલ છે એટલે જે પણ મોડ્યુલેટિંગ સિગ્નલ છે એની સાથે એમ્પ્લિટ્યુડ ચેન્જ થશે. અને ફ્રીક્વન્સી મોડ્યુલેશન ની અંદર ફ્રીક્વન્સી વેરાઇઝ થશે એટલે કે ફ્રીક્વન્સી ચેન્જ થશે. ધેન આફ્ટર એની રેન્જ યાદ રાખવાની છે. મિત્રો, આ બેઠા પ્રશ્ન પૂછી લે છે એટલે આ જે છે અમુક આંકડાકીય માહિતી આપણે યાદ રાખવી પડશે. તો એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન ની જે રેન્જ છે એ છે 540 થી 1650 કિલોહર્ટ્ઝ, અથવા તો શોર્ટમાં એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન ની રેન્જ જે છે મતલબ એ હોય છે કિલોહર્ટ્ઝ ની અંદર. જ્યારે ફ્રીક્વન્સી મોડ્યુલેશન ની રેન્જ જે છે એ મેગાહર્ટ્ઝ ની અંદર હોય છે, 88 થી 108. ઇમરજન્સી યાદ રાખવાની મિત્રો, અથવા તો FM સ્ટેશન જો સિટીમાં રહેતા હોય તો યાદ હશે, તમે જોજો કેટલા પણ FM સ્ટેશનના નામ 88 થી સ્ટાર્ટ થઈ અને 108 પતી જશે. 108 થી ઉપરનું કોઈ તમને FM સ્ટેશન જોવા નહીં મળે અને 88 થી નાનું કોઈ FM સ્ટેશન જોવા નહીં મળે. જોઈ લેજો 98.3, 94.9, 103, બરાબર છે, 102, 101.1. આની અંદર ફ્રીક્વન્સી કોન્સ્ટન્ટ રહે છે. કેમ કે એમ્પ્લિટ્યુડ બદલાય છે અને ફ્રીક્વન્સી ચેન્જ થતી નથી. આની અંદર ફ્રીક્વન્સી બદલાય છે અને એમ્પ્લિટ્યુડ કોન્સ્ટન્ટ રહે છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે કે બેન્ડવિડ્થ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન ની મહત્તમ હોય છે 2FM, એટલે કે લો બેન્ડવિડ્થ હોય છે. એનો એડવાન્ટેજ ગણી શકાય. બેન્ડવિડ્થ ઓછી જોઈએ છે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન ની અંદર. પરંતુ ફ્રીક્વન્સી મોડ્યુલેશન ની બેન્ડવિડ્થ તમે જુઓ તો એની બેન્ડવિડ્થ કેટલી હોય છે? 2 ડેલ્ટા F પ્લસ FM. હવે ડેલ્ટા M જે છે એ ફ્રીક્વન્સી ડેવિએશન છે. આ ફ્રીક્વન્સી ડેવિએશન વિશે વધારે ડિટેલમાં મિત્રો હાલ નથી જવું, અને એક્ઝામ્પલ આપશે એટલે એના વિશે કરીશું. પરંતુ ફ્રીક્વન્સી ડેવિએશન શેના માટે ઇમ્પોર્ટન્ટ છે? તો નોઇઝ ઘટાડવો હોય. જો સિસ્ટમમાંથી આપણે નોઇઝ દૂર કરવો હોય. નોઇઝ શું છે તો મિત્રો તમને ખ્યાલ છે કે અનવોન્ટેડ સિગ્નલ જેની આપણે જરૂર નથી એને નોઇઝ કહેવાય છે. આ નોઇઝ ઘટાડવો હોય તો ફ્રીક્વન્સી ડેવિએશન ને વધારવું પડે, અને એનો સીધો અસર થાય છે બેન્ડવિડ્થ ઉપર. એટલે કે આની જે બેન્ડવિડ્થ છે એ લાર્જર હોય છે ધેન એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન ની. આની ટિપિકલી બેન્ડવિડ્થ કેટલી હોય છે? 10 કિલોહર્ટ્ઝ ની, જ્યારે ફ્રીક્વન્સી મોડ્યુલેશન ની બેન્ડવિડ્થ હોય છે 200 કિલોહર્ટ્ઝ. આની જે બેન્ડવિડ્થ છે એ ઇન્ડિપેન્ડન્ટ ઓફ મોડ્યુલેશન ઇન્ડેક્સ. મોડ્યુલેશન ઇન્ડેક્સ વિશે મિત્રો આપણે આગળના થિયરીમાં જોઈ ગયા હતા. મોડ્યુલેશન ઇન્ડેક્સ કોને કહેવાય? તો એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટિંગ સિગ્નલ અને કેરિયર સિગ્નલ વચ્ચેનો જે વોલ્ટેજનો તફાવત મતલબ જે ગુણોત્તર છે એને કહેવાય છે મોડ્યુલેશન ઇન્ડેક્સ. આ મોડ્યુલેશન ઇન્ડેક્સની જે વેલ્યુ છે એ 0 થી 1 ની વચ્ચે જોવા મળશે. કોની અંદર? એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન માટે. પરંતુ ફ્રીક્વન્સી મોડ્યુલેશન માટે જે મોડ્યુલેશન ઇન્ડેક્સની વેલ્યુ જે છે એ 1 કરતા મોટી પણ હોઈ શકે છે. યાદ રાખવાનું છે, ફ્રીક્વન્સી મોડ્યુલેશન માટે જે વેલ્યુ જે છે FM ની અંદર જે મોડ્યુલેશન ઇન્ડેક્સની વેલ્યુ જે છે એ 1 કરતા વધુ પણ હોય શકે છે. શેના માટે? FM. તમને સ્પેસિફાઈ કર્યું છે કે મોડ્યુલેશન ઇન્ડેક્સની વેલ્યુ ઓલવેઝ લેસ ધેન 1, ગ્રેટર ધેન 1, ઇક્વલ ટુ 1 ઇન FM, AM. તમને એવું સમથિંગ કર્યું છે. તો એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન ની ઘણો બધો પાવર વેસ્ટ થાય છે. આપણે આગળની અંદર થિયરીમાં જોઈ ગયા કે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન ની અંદર શું થાય છે. તો એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન ની અંદર આપણે એક કેરિયર સિગ્નલ ટ્રાન્સફર થાય છે, અપર સાઇડ બેન્ડ ટ્રાન્સફર થાય છે, લોઅર સાઇડ બેન્ડ ટ્રાન્સફર થાય છે. એટલે કે ઘણો બધો પાવર યુઝ થાય છે, એટલે પાવર વેસ્ટ ઘણો થાય છે. અને આની અંદર ખૂબ ઓછો પાવર વેસ્ટ થાય છે. શેની અંદર? ફ્રીક્વન્સી મોડ્યુલેશન ની અંદર. આની અંદર બે સાઇડ બેન્ડ હોય છે. કયા સાઇડ બેન્ડ હોય છે? તો બે સાઇડ બેન્ડ હોય છે USB
અને બીજો સાઇડ બેન્ડ હોય છે LSB, અપર સાઇડ બેન્ડ અને લોઅર સાઇડ બેન્ડ. અને આની અંદર ઇન્ફાઇનાઇટ નંબર ઓફ સાઇડ બેન્ડવિડ્થ હોય છે, બરાબર છે. ઇન્ફાઇનાઇટ નંબર ઓફ સાઇડ બેન્ડ એટલે ઘણા બધા સાઇડ બેન્ડ હોય છે, ડિપેન્ડ કરે છે એની ફ્રીક્વન્સી મોડ્યુલેશન ઉપર. આની અંદર શું હોય છે, એડજસન્ટ ચેનલ પ્રેઝન્ટ હોય છે. એડજસન્ટ ચેનલ પ્રેઝન્ટ એટલે કે મોડ્યુલેટિંગ સિગ્નલ એના કોના ઉપર બેસાડવામાં આવે છે, કેરિયર સિગ્નલ. તો આ બે સિગ્નલો એકબીજાની અંદર મિક્સ ના થઈ જાય એટલે એના માટે હોય છે મોડ્યુલેટિંગ એડજસન્ટ ચેનલ હોય છે. જ્યારે આની અંદર ગાર્ડ બેન્ડ હોય છે, બે ફ્રીક્વન્સીના રેન્જને અલગ કરવા માટે બે મતલબ ઇન્ફાઇનાઇટ નંબરના ગાર્ડ બેન્ડ મૂકેલા હોય છે, જે શું કરે છે, કેરિયર ફ્રીક્વન્સી અને મોડ્યુલેટિંગ ફ્રીક્વન્સીને અલગ રાખે છે. આની અંદર મોર ઇફેક્ટ ઓફ નોઇઝ, કારણ કે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન ની અંદર કોમ્પ્લેક્સ સર્કિટ વપરાતી નથી, સિમ્પલ સર્કિટ હોય છે, એટલે આની અંદર નોઇઝ ની ઇફેક્ટ વધારે હોય છે. જ્યારે FM ની અંદર નોઇઝ ની ઇફેક્ટ મે બી વધારે હોય તો પણ જો તમે એનું ફ્રીક્વન્સી ડેવિએશન વધારી દો તો ઇફેક્ટ ઘટી જાય છે. એટલે ડાયરેક્ટલી એવું કહી શકીએ કે FM જે છે એની અંદર નોઇઝ ની ઇફેક્ટ ઓછી થાય છે અને એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન ની અંદર નોઇઝ ની ઇફેક્ટ વધે છે. લાર્જ એરિયા કવર કોણ કરશે, તો એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન. આપણે જોયું તો આગળ ઉદાહરણ કે બ્રોડકાસ્ટિંગ માટેનો જે છે એની અંદર યુઝ થાય છે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન. એની અંદર AM બ્રોડકાસ્ટિંગ યુઝ થાય છે, વિડિયો ટ્રાન્સમિશન ની અંદર યુઝ થાય છે. આપણે જોયું તો ચેનલો માટે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન યુઝ થાય છે. ફ્રીક્વન્સી મોડ્યુલેશન ની અંદર શું યુઝ થાય છે, તો પહેલા તો લો એરિયા કવર. તમે જુઓ તમારા જે FM સ્ટેશન ની રેન્જ કેટલા મીટરની હોય છે, તમે સિટી થી જેવા બહાર નીકળશો તો FM સ્ટેશન આવતું બંધ થઈ જશે, લો એરિયા થયો કે નહીં થયો. બીજું એટલે એની એપ્લિકેશન FM બ્રોડકાસ્ટિંગ, બરાબર છે, ઓડિયો ટ્રાન્સમિશન માટે. જો વિડિયો નહીં દેખાય FM ની અંદર મતલબ. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે FM સ્ટેશન કઈ જગ્યાએ ઓપરેટ થાય છે, તો VHF અને UHF, અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી અને વેરી હાઈ ફ્રીક્વન્સી ટ્રાન્સમિશન ની જે રેન્જ છે એની અંદર FM સ્ટેશન યુઝ થાય છે. સાથે સાથે મિત્રો એમ્પ્લિટ્યુડ મોડ, આ એકવાર સ્ક્રીનશોટ લઈ લો અને પછી તમને બેઝિક વસ્તુ સમજાવું કે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન કઈ રીતે થાય છે અને ફ્રીક્વન્સી મોડ્યુલેશન કઈ રીતે થાય છે, જે ઓલરેડી આપણે શીખ્યા છીએ. તો એકવાર સ્ક્રીનશોટ લઈ લો. આ કમ્પેરિઝન મિત્રો સીધી પૂછાયેલી છે, એના વેલ્યુઝ પૂછાયેલા છે, એની બેન્ડવિડ્થ કેટલી હોય છે, એની રેન્જ કેટલી હોય છે, તેની અંદર કઈ વસ્તુ કોન્સ્ટન્ટ હોય છે. હવે મિત્રો એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન ની અંદર આ રીતે કામ થાય છે, જુઓ તો. અને ફ્રીક્વન્સી મોડ્યુલેશન ની રેન્જ આપણે જોઈ લઈએ, મતલબ એની વર્કિંગ સ્ટાઇલ જોઈએ તો એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન ની અંદર એક આ કેરિયર સિગ્નલ છે, આ મિત્રો મોડ્યુલેટિંગ સિગ્નલ અથવા તો માહિતીનું સિગ્નલ, એને શું કહેવાય, જે છે એને આ જે છે કેરિયર સિગ્નલ. કેરિયર સિગ્નલનો પાવર ઘણો વધારે હશે. આ કેરિયર સિગ્નલ અને આ મોડ્યુલેટિંગ સિગ્નલ, એ બંનેને કમ્બાઈન કરી અને એક અલગ જ સિગ્નલ ડેવલપ કરવામાં આવે છે. આ જે મોડ્યુલેશન થયું છે એની અંદર એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન ની અંદર જુઓ, એમ્પ્લિટ્યુડ બદલાયો જ્યારે ફ્રીક્વન્સી મહત્તમ વેલ્યુ ઉપર હતી, માહિતી એની વેલ્યુ શું છે, બદલાઈ, એમ્પ્લિટ્યુડ વધ્યો. ફરીથી જો ઘટવા માંડી તો એનો જે એની એમ્પ્લિટ્યુડ ઘટ્યો, ફરીથી વધ્યો તો મોડ્યુલેશન વધ્યો, ફરીથી અહીંયા ઘટશે તો મોડ્યુલેશન મતલબ જે એનો એમ્પ્લિટ્યુડ છે એ ઘટશે. ફ્રીક્વન્સી ની અંદર ફ્રીક્વન્સી ચેન્જ થાય છે, સમજીએ. આ આપણું મિત્રો કેરિયર સિગ્નલ આવી ગયું, એની તો વેલ્યુ ફિક્સ હોય છે, એ તો ક્યારે બી આગુ પાછું નહીં થાય. હવે આ બેને કમ્બાઈન કરી જે મોડ્યુલેટિંગ નવું સિગ્નલ, મોડ્યુલેટેડ નવું જે સિગ્નલ બને છે, જેને દૂર સુધી મોકલવાનું છે, એ આવી રીતે બનશે. જો અહીંયા માહિતી શું થાય છે, પોઝિટિવ છે તો ફ્રીક્વન્સી વધી જશે. ફરીથી હવે જો સિગ્નલ વેલ્યુ ઘટવા માંડી છે, પોઝિટિવલી અને નેગેટિવલી, એટલે કે ઘટવા માંડી તો ફ્રીક્વન્સી દૂર આ ફ્રીક્વન્સી ઘટી કહેવાય. ફરીથી ફ્રીક્વન્સી વધે છે, ફરીથી ફ્રીક્વન્સી ઘટે છે, ફરી ફ્રીક્વન્સી વધે છે. આ શું કહેવાય, FC plus FM.
આ એફસી માઇનસ એફએમ, ફરીથી એફસી પ્લસ એફએમ, એફસી માઇનસ એફએમ. તો આવી રીતે ફ્રીક્વન્સીમાં ચેન્જ થઈ અને સિગ્નલ ટ્રાન્સમિશન થાય છે એને કહેવાય છે ફ્રીક્વન્સી મોડ્યુલેશન. તો મિત્રો બેઝિક આપણે જોયું છે ફ્રીક્વન્સી મોડ્યુલેશન, એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, ફેઝ મોડ્યુલેશન વિશે. બીજી એક વાત એવી કરવી છે, ઘણા બધા મિત્રોએ આપણા ગ્રુપમાંથી અને આ વાયરલેસ પીએસઆઈની તૈયારી કરતા હોય એમાંથી ઘણા બધા મિત્રોએ હેડ ક્લાર્કની એક્ઝામ આપી છે. હવે એક કોમન વસ્તુ જોવા જઈએ, ગુજરાત સરકારની એક નિષ્ફળતા જોઈએ કે દરેક વખતે મિત્રો પેપર ફૂટી રહ્યા છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી મિત્રોની અંદર નિરાશા જોવા મળે છે. પણ મિત્રો એક વસ્તુ એ પણ છે કે આવા ઘણા બધા પડકારો તમને જીવનની અંદર આગળ મળશે. તમે આગળ જોબ મેળવી લેશો એના પછી પણ ઘણી જગ્યાએ તમને પક્ષપાતી વલણ ગ્રુપની અંદર તમે જે જગ્યાએ જોબ લો છો એ પણ જોવા મળશે. તો આ બધા જે પણ ડિસિઝનો છે, મતલબ જે પણ આવા નિર્ણયો આવે છે એનાથી મિત્રો આપણે ગભરાવાની જરૂર નથી, નાસીપાસ થવાની જરૂર નથી. આપણા હાથની અંદર જે વસ્તુ છે કે આપણે હાલ મહેનત સિવાય કશું કરી શકીએ એમ છીએ નહીં. તો આપણે જે પણ મહેનત છે એને ડબલ સ્પીડથી કરવાની છે. જે મિત્રોને ઓલરેડી મારી જોડે ઘણા મિત્રો એવા હતા કોન્ટેક્ટ થયો હતો જેમની અંદર ઓલરેડી જે એક્ઝામ આપી હતી, મતલબ હમણાં જે હેડ ક્લાર્ક એની અંદર 140-150 જેટલો સ્કોર થતો હતો. તો એ લોકોને એક પ્રકારનું ટ્રાયલ એક્ઝામ સમજી લો કે ઘણું સારું તમારું પરફોર્મન્સ છે એને તમારે મેન્ટેન રાખવાનું છે. અને ઘણા એવા ફ્રેશર સ્ટુડન્ટો પણ હતા જેમને આ એક્ઝામ પહેલી વાર આપી છે તો એમના પણ 120 જેવા સ્કોર થતો હતો. તો એ મિત્રોને પણ પોતાની એક મહેનત વધારવાની મતલબ એક ચાન્સ મળી રહ્યો છે. તો મિત્રો આને પોઝિટિવ લેવાનું છે. અને બીજી એક વાત, તમે કાલ ઉઠી મિત્રો અધિકારી બનો તો યાદ રાખજો તમારી જોડે થયું છે એ બીજા કોઈ જોડે થાય નહીં એવી દરેક વિદ્યાર્થી મિત્ર કાળજી લે. એક સારા અધિકારી બનો, ચાહે વાયરલેસ પીએસઆઈ બનજો, ચાહે ટેકનિકલ ઓપરેટર બનો, હેડ ક્લાર્ક બનો કે બિન સચિવાલય ક્લાર્ક બનો. મિત્રો જ્યાં સુધી તમારું જીવન નિર્વાહ થતો હોય ત્યાં સુધી શક્ય ત્યાં કોઈ પણ પ્રકારની લાંચ કે કોઈ પણ પ્રકારના કોઈ પણ વ્યક્તિ જે છે જરૂરિયાતમંદ છે એની જોડેથી કોઈ પણ પ્રકારનું શોષણ ના કરતા મિત્રો, જેથી કરીને આજ તમે જે અનુભવી રહ્યા છો એ કાલ કોઈ તમારા દ્વારા કોઈ બીજા વ્યક્તિને નુકસાન ના થાય એનો ખાસ ખ્યાલ રાખજો. અને દરેક વિદ્યાર્થી મિત્રો જે પણ મતલબ નવા વિદ્યાર્થી મિત્રો જોઈન થયા છે એ જે પણ જૂના આપણી સાથે જોડાયેલા છે મિત્રો એ દરેક વિદ્યાર્થી મિત્રોને કાલે એટલે કે સન્ડે એ વાઇઝએપ ઉપર આપણે ટેસ્ટ રાખવાના છીએ, બરાબર છે. અને એ વાઇઝએપ ઉપરનો આ અઠવાડિયે આ જે વખતે ટેસ્ટ હશે એ ટેસ્ટ મોસ્ટલી હશે મિત્રો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ઉપર. તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ઉપર 50 માર્ક્સનો એક ટેસ્ટ હશે અને એ ટેસ્ટની અંદર સારું એવું સ્કોર કરવાનું છે. કયા કયા પોઈન્ટ હશે એની અંદર મિત્રો આખું કન્વર્ઝેશન સિસ્ટમ હશે, એના પછી આખું આપણે સર્કિટ, એડર મતલબ એડર, સબસ્ટ્રેક્ટર, ફ્લિપ ફ્લોપ અને કાઉન્ટર અને એડીસી અને ડીએસી આટલી બધી વસ્તુ એની અંદર હશે. તો દરેક મિત્રોએ રિવાઇઝ કરી નાખજો, સાથે સાથે મોડ્યુલેશન વિશે જોઈ લેજો. હજી એક વિડીયો આપણે અપલોડ કરીશું મોડ્યુલેશનનો અને પછી મિત્રો મોડ્યુલેશનના દાખલા પણ આપણે કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્ર તૈયારી ડબલ સ્પીડમાં ચાલુ કરી દે અને 23 એક એક્ઝામ ફાઇનલ છે એવું જ મિત્રો દરેક જણ એવી મગજમાં ધારણા લઈને ચાલો, કારણ કે એના પછી એક વીકથી વધારે તમને કોઈ સમય નહીં મળે, કદાચ ડેટ ચેન્જ થશે તો પણ. એટલે દરેક વિદ્યાર્થી મિત્રોએ જો તૈયારી સ્ટાર્ટ ના કરી હોય તો ફરીથી તૈયારી સ્ટાર્ટ કરી દેજો. આવી ઓપોર્ચ્યુનિટી ફરીવાર નહીં મળે. જો મેરેજ બધે પતી ગયા છે બધાને અને જે પણ લોકોએ તૈયારીના અંદર મતલબ ઢીલાશ મૂકી હોય તો ફરીથી તનતોડ મહેનત ચાલુ કરી દો મિત્રો. જય હિન્દ.